નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ એમાં ચેપ્ટર પહેલું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેના 3 લેક્ચર આપણે પૂરા કર્યા. પહેલાની અંદર આપણે વિદ્યુત ભાર, બીજાની અંદર વિદ્યુતીય બળ અને ત્રીજો જે લેક્ચર છે વિદ્યુત ક્ષેત્ર. આજે જોઈએ આપણે આ ચોથો લેક્ચર, જેની અંદર આપણે વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુત ડાયપોલ આવા 2 ટોપિક કવર કરવાના છે. અહીંયા જે કઈ થિયરી અને એક્ઝામ્પલ કમ્પ્લીટ કરવામાં આવે એ ટોપ ટુ બોટમ હશે, જેમાં પહેલા થિયરી, પછી એક્ઝામ્પલ ને પછી એમસીક્યુ, જેના આધારે તમે એનસીઆરટી કહેતા ગુજરાત બોર્ડ, જી, નીટ અને ગુજસેટ આ બધાની પ્રિપેરેશન સારી રીતે કરી શકો. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ. એકદમ સરળ ભાષાની અંદર આપણે સમજાવવા પ્રયત્ન કરશું કે વિદ્યુત ફ્લક્સ એટલે શું. તો કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલી સંખ્યા. આ પહેલું વાક્ય. બીજું, વિદ્યુત ક્ષેત્ર ઈ અને પૃષ્ઠ સદિશ એ ના અદિશ ગુણાકારને પણ વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. પહેલું વાક્ય જુઓ તો આ સમતલ, બરોબર, અથવા તો ક્ષેત્રફળ, આમાંથી 4 ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો એનું ફ્લક્સ 4 થયું, બરોબર. હવે વિદ્યુત ફ્લક્સનું ઉપરની વ્યાખ્યા પ્રમાણે સૂત્ર જુઓ તો ફ્લક્સનો સિમ્બોલ આવી રીતે થશે: E ડોટ A વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશનો અદિશ ગુણાકાર, અથવા આ વિદ્યુત ક્ષેત્ર તો એમનેમ જ હોય, પણ ક્ષેત્રફળનો પૃષ્ઠ સદિશનો જો થોડો ભાગ લેવામાં આવે તો એ સૂક્ષ્મ ભાગને હું કહી દઉં dA, માટે સૂત્ર બની ગયું E dA cos θ. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એકમ શું થાય? વોલ્ટ ઇન્ટુ મીટર અથવા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એટલા વાક્ય તમારે યાદ રાખવાના છે. પહેલું, ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બીજું, અદિશ ગુણાકાર. ત્રીજું, સૂત્ર. ચોથું, અદિશ કે સદિશ રાશિ. અને પાંચમું, એનો એકમ. હવે અહીંયા જોઈએ, જે સૂત્ર હતું એના પરની 3 ઘટના આપણને એમસીક્યુમાં પણ કામ લાગે. આ રીતે સમતલ છે. આ સમતલ જે હોય ને, આ પેન છે મારો પૃષ્ઠ સદિશ છે. સમતલ ને લંબ રૂપે હોય એટલે પહેલી વખત મેં આવી રીતે આમ રાખ્યું છે સમતલ. એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો આ જે છે એ પૃષ્ઠ સદિશ કહેતા, પૃષ્ઠ સદિશ અને ક્ષેત્ર એ બે વચ્ચેનો ખૂણો 0 થાય. અહીંયા જુઓ જી, આ પૃષ્ઠ સમતલ મેં આમ રાખ્યું છે, સમતલ આમ રાખ્યું ક્ષેત્રફળ, તો એનો પૃષ્ઠ સદિશ આમ ગયો. એટલે અહીં લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર ઈ છે તેને લંબ એકમ ક્ષેત્રફળ અને પૃષ્ઠ સદિશ dA છે. થીટા એ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ વચ્ચેનો ખૂણો છે. હવે આપણી પાસે મૂળ સૂત્ર આ છે E ડોટ A માટે EA cos θ. હવે આ ખૂણાની 3 કન્ડિશન લેવાની. પહેલી છે, વિદ્યુત ક્ષેત્રને લંબ ક્ષેત્રફળ છે તો એનો જે સદિશ છે એ હંમેશા સમાંતર થાય. બેમાંથી એક પકડવાનું. વિદ્યુત ક્ષેત્રને જો પૃષ્ઠ સદિશ સમાંતર, તો શબ્દ 3 માં આવો જ રાખજો. અહીંયા મેં E સમાંતર A કર્યું, જેના કારણે ખૂણો 0 થઈ ગયો, માટે cos 0 માટે એમ કહેવાય કે EA કરતા મહત્તમ વેલ્યુ મળે. જો આ લંબ હોય, પૃષ્ઠ સદિશ લંબ હોય, પરંતુ એનું ક્ષેત્રફળ એ ક્ષેત્રને સમાંતર હોય, એટલે આપણે પૃષ્ઠ સદિશ ધ્યાનમાં લીધો. ઈ લંબ એ તો ખૂણો 90, cos 90 એટલે 0, કે ત્યાં ફ્લક્સ મળે નહીં. અને ત્રીજું છે પ્રતિ સમાંતર. ત્રીજું છે પ્રતિ સમાંતર. તો પ્રતિ સમાંતર ની અંદર એમ કહેવાય કે EA cos π માટે -1 માટે -EA એને એમ કહેવાય કે ન્યૂનતમ. 2 માર્કમાં પ્રશ્ન પૂછે, તમારે પહેલા એટલું ફરજિયાત લખવાનું, પછી આ બતાવો તો પણ ચાલે. 3 કન્ડિશન આપણે બતાવવી પડે. જોજી, આમાંનામાં બીજો ટોપિક છે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ એટલે શું સમજાવો. હવે સાવ સહેલો ક્વેશ્ચન છે, 2 માર્કમાં પૂછે તો ડાય એટલે 2 અને પોલ એટલે ધ્રુવ, બરોબર છે, માટેનું નામ પડ્યું ડાયપોલ. વિદ્યુત માટે વાત આલે માટે વિદ્યુત ડાયપોલ, ચુંબક માટે વાત આલે તો ચુંબકીય ડાયપોલ. હવે આનું મિકેનિઝમ શું છે? તો કે 2 વિદ્યુત ભાર લેવાના, બેયના મૂલ્ય સમાન હોય. એટલે પહેલો શબ્દ આપણે પકડ્યો સમાન મૂલ્ય. કેવા લેવાના? તો કે વિજાતીય. વિજાતીય એટલે 1 પ્લસ ને 1 માઇનસ. શું કરવાનું? તો કે પરિમિત અંતરે રાખતા અથવા તો ગોઠવતા તો જે કઈ નવી રચના અથવા તો તંત્ર બને તેને વિદ્યુત ડાયપોલ કહેવાય. એટલે મેં ટૂંકમાં લખ્યું, સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભાર પરિમિત અંતરે રાખતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. મેં આકૃતિમાં બતાવ્યું. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. સમાન મૂલ્ય છે, વિજાતીય છે.
પરિમિત અંતર એટલે ચોક્કસ અંતર મેં અહીં લીધું છે 2a, બરાબર છે? આ 2a ચોક્કસ અંતર છે. આ જે આખું તંત્ર બન્યું, જે રચના બની, એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલનું જે તંત્ર રચનાનો કુલ વિદ્યુત ભાર 0, પરંતુ વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી. વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર રેખા, વિદ્યુત ડાયપોલને ને એટલે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો કે ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય, માટે ધનથી ઋણ તરફની હોય છે. 2 માર્કમાં પૂછે. આવો જ બીજો ક્વેશ્ચન છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બરાબર? તો વિદ્યુત ડાયપોલના 2 માંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય. વિદ્યુત ડાયપોલની અંદર 2 વિદ્યુત ભાર લીધા, 2 સમાન મૂલ્યના છે, વિજાતીય છે. આ 2 માંથી એકનું મૂલ્ય, એટલે તમારે ધન કે ઋણ ધ્યાનમાં નથી લેવાનું, ખાલી મૂલ્ય ધ્યાનમાં લેવાનું. અને તે 2 વિદ્યુત ભાર વચ્ચે, તે 2 વિદ્યુત ભાર વચ્ચેના અંતરના, એટલે અંતર આપણે 2a લીધું હતું, એના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. દ્વિધ્રુવીય ચાક માત્રા. અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ 2 વચ્ચેનું અંતર 2a. ઉપરની રચના પ્રમાણે જુઓ તો 2 માંથી એકનું મૂલ્ય એટલે મેં ક્યુ લીધું, અને 2 વચ્ચેનું અંતર એટલે 2a લીધું. આ બેનો ગુણાકારો, બરોબર? માટે સૂત્ર બન્યું 2aq. આ 2aq એટલે આપણા માટે શું થાય? અંતર થાય. અંતરનો એકમ શું થાય? મીટર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, માટે સદિશ p = 2aq. અહીંયા ધ્યાન રાખવાનું, આજે તમારી સદિશની નિશાની છે 2a પર જ આવવી જોઈએ, q સુધી લંબાવવાની નથી. તેની દિશા તો કે વિદ્યુત ડાયપોલમાં, ઓલામાં ને શબ્દ હતો, અહીંયા શબ્દ વાપર્યો માં, એટલે કે અંદર ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર, એટલે એની દિશા આપણે આ રીતે આમ નક્કી કરી શકીએ. આમ હોય, આ એની દિશા આમ હોઈ શકે, બરાબર? તરફની હોય. એનો એકમ શું થશે? કુલમ પર મીટર, બરાબર? એટલે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ રીતે તમે લખો એટલે તમારો એક પણ માર્ક કપાય નહીં. જોજે આના એક્ઝામ્પલ. એક વિદ્યુત ડાયપોલમાં 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 5 mm છે. વિદ્યુત ભારનું મૂલ્ય 9 × 10⁻⁹ કુલમ હોય, તો ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? જુલાઈ 2023 માં પૂછાય. ક્યુ ની વેલ્યુ 9 × 10⁻⁹. 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એટલે 2a, 5 mm. એને શેમાં ફેરવવાનું? મીટરમાં. એટલે 5 × 10⁻³ મીટર. મારે મોમેન્ટ શોધવાનું, તો p = 2aq, માટે 2 ની વેલ્યુ 5 × 10⁻³, q ની વેલ્યુ 9 × 10⁻9, માટે 45 × 10⁻12. હવે હું પોઈન્ટ આ બાજુ લઉં કે 0.045 × 10⁻9 મીટર, માટે એનો મતલબ એ થયો કે નેનોમીટર. અહીંયા તમે અટકાવી દો તોય કોઈ પ્રોબ્લેમ હોતો નથી. એટલે આ એક્ઝામ્પલ ગણતા વધીને 1 થી 1.5 મિનિટ થાય. આવો જ એક્ઝામ્પલ બીજો છે જે તમારા સ્વાધ્યાયમાં આપ્યો છે. એક તંત્રમાં 2 વિદ્યુત ભાર QA 2.5 × 10⁻7 અને QB -2.5 × 10⁻7. આના અનુક્રમે સ્થાન સદિશ આપ્યા છે 0 0 -15 અને 0 0 15 સેન્ટીમીટર. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને ડાયપોલ મોમેન્ટ, A અને B ની વેલ્યુ લખી. હવે અહીંયા A છે મેં ટૂંકમાં લખ્યું છે, ખરેખર તો તમારે આકૃતિ ડાયાગ્રામ દોરીને કરવું પડે. A = 0 0 -15 એટલે કેટલું થયું? 15 સેન્ટીમીટર zx બાજુ. B પણ 15 સેન્ટીમીટર zx બાજુ. એટલે ઉદ્ગમ બિંદુથી નીચે 15 તરફ, ઉપર તરફ 15 તરફ. માટે એમ કહેવાય કે 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર A + B 15 + 15 કેટલું થયું? 30 સેન્ટીમીટર. માટે 30 × 10⁻²² મીટર. હવે આપણે થિયરીમાં લીધું છે કે તંત્રનો કુલ વિદ્યુત ભાર 0. શું કામ? આ પ્લસ, આ માઇનસ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 2aq, માટે 30 × 10⁻², 2.5 × 10⁻7, માટે કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળ્યો 7.5 × 10⁻8 કુલમ મીટર. હવે અહીંયા દિશા લખવી જરૂરી છે. તો આ જો x અક્ષ, y અક્ષ ને z અક્ષ, z અક્ષ બાજુ આ ડાયપોલ મોમેન્ટની દિશા હોય છે ઋણથી ધન તરફ, ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. આ રીતે આપણે વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુત ડાયપોલ બંને ટોપિક એકદમ ઈઝી રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો દરેક વિદ્યાર્થી આનો લાભ લઈ શકે તે માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.